વિદ્યાર્થી મિત્રો, પંકજ સર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાધ્યાય 11.2 રચના નંબર ત્રીજી. આપણે પહેલી બે રચનાઓ જોઈ ગયા. ત્રિકોણની રચનાઓ, બંનેમાં એક સામ્ય હતું. એવા ત્રિકોણની રચના કરવાની હતી કે જેનો એક પાયો આપ્યો હોય, પાયા પરનો એક ખૂણો આપ્યો હોય અને પાયા સિવાયની બે બાજુઓના માપનો સરવાળો અથવા બાદબાકી આપ્યા હોય. પહેલી રચના સરવાળાની હતી, બીજી બાદબાકીની. બંને રચનામાં સેમ જ વસ્તુ હતી. આ ત્રીજી રચના છે, બાદબાકીની છે, પણ પેલી જે કરી છે એનાથી થોડો ફેરફાર છે. એ રચના ચલાવી ત્યારે આપણે ફેરફાર વિશે ચર્ચા કરી હતી. એટલે હવે ફેરફાર પ્રેક્ટિકલી જોઈશું અને આપણે રચના કરીશું. તો અહીંયા ત્રીજી રચના આપી છે જેનું કૃત્ય લખ્યું છે. કૃત્ય પહેલાં રકમ હતી તે જોઈએ તો QR બરાબર 6 સેન્ટીમીટર, ખૂણો Q બરાબર 60° અને PR માઇનસ PQ બરાબર 2 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ PQRની રચના કરો. રકમની અંદર રચના કરો એવું લખ્યું છે. અને આપણે આગળ ફક્ત ફેરફાર કરી રચના કરવી. રચના આપણે કરી રહ્યા છીએ એટલે રચના કરવી. આ ત્રિકોણ PQRની રચનામાં તમને પાયો QR આપ્યો છે. Q અને R એ પાયા પરના બે ખૂણા પૈકી એક ખૂણો Q નું માપ 60° આપ્યું છે અને QR સિવાયની બે બાજુઓના માપની બાદબાકી 2 સેન્ટીમીટર આપી છે. તો આ રચનાને કેવી રીતે કરવી એ આપણે જોઈએ. તો અહીંયા સૌથી પહેલા તો આનો પાયો રચવો પડે. પાયો રચવા માટે પાયો રચતું કિરણ દોરીએ છીએ હંમેશા આપણે, અને કિરણ દોરી અને પાયાનું જેટલું માપ છે એટલું આપણે ચાપ દોરીએ છીએ. તો સૌથી પહેલા આપણે વ્યવસ્થા કરીએ, પાયો રચતું કિરણ દોરીએ, પછી ચાપ મારીને 6 સેન્ટીમીટરનો ચાપ મારીને 6 સેન્ટીમીટરનો પાયો રચી દઈશું. પછી ખૂણા Q નું માપ આપ્યું છે તો Q નું માપ 60° થાય એવો ખૂણો રચીશું અને પછી આગળ શું કરવું એ વિચારીશું. તો સૌથી પહેલા આપણે પાયો રચતું કિરણ દોરી દઈએ. પાયો રચતું કિરણ અહીંયા દોરીએ છીએ આપણે. આ છે પાયો રચતું કિરણ. આના ઉપર નામ આપી દઈએ આપણે. પાયો રચતું કિરણ, એક બિંદુ Q નક્કી છે ત્યાં આગળ Q બિંદુ અને અહીંયા X નામ આપીશું, QX. આ પાયો રચતું કિરણ છે. હવે આ પાયો રચતા કિરણ પર 6 સેન્ટીમીટરનું માપ લઈને ચાપ લેવાનું અને ચાપ લઈ અને ચાપ દોરવાનું. તો અહીંયા આગળ સૌથી પહેલા તો ચાપ દોરવા માટે પરિકરની અંદર પેન્સિલ ભરાવાનું. પાછું યાદ રાખીએ હંમેશા કે આ બંને એક સરખી લાઈનમાં આવે, સીધી લીટીમાં, તો તમારું ચાપ વ્યવસ્થિત દોરાય. અને પછી આપણે માપ લેવાનું છે 6 સેન્ટીમીટરનું. તો 6 સેન્ટીમીટર જેટલું પરિકર ખોલીએ આપણે. આ કમ્પ્લીટ 6 સેન્ટીમીટર છે આપણી પાસે. તો આ 6 સેન્ટીમીટરનું ચાપ દોર્યું આપણે અને 6 સેન્ટીમીટરનું ચાપ, 6 સેન્ટીમીટર આપણે નામ આપીશું બિંદુ R. અહીંયા લખી દઈશું 6 સેન્ટીમીટર. અહીંયા લખી દઈશું 6 સેન્ટીમીટર. અને રચનાના મુદ્દાની અંદર પણ નોંધ કરી દઈએ આપણે.
સૌથી પહેલા આપણે કિરણ QX દોર્યું, કિરણ QX દોર્યું અને એના પર Q ને કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોર્યો અને જે ચાપ QX ને છે ત્યાં બિંદુ R મેળવ્યું. ત્યાં લખીશું કે Q ને કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એક ચાપ દોર્યું. જે કિરણ QX ને R માં છેદે છે. એટલે આપણને QR બરાબર 6 સેન્ટીમીટર મળી ગયું. પાયો QR બરાબર 6 સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું છે તો કે આ પાયા ઉપર 60 અંશનો ખૂણો રચવાનો છે. 60 અંશનો ખૂણો રચવા માટે પરિકર અને સીધી પટ્ટીનો જ ઉપયોગ થાય. 15 ના ઘડિયામાં જો આવતી હોય સંખ્યા એ જ ખૂણાનું માપ પરિકર અને પટ્ટીથી થાય, સીધી પટ્ટીથી. બાકીનું માપ લેવું હોય તો આપણે કોણ માપકથી રચવું પડે, પણ તમને પરિકરના ઉપયોગથી ખૂણાના માપ પૂછાશે. એટલે અહીંયા આગળ આપણે હવે 60 નો ખૂણો રચવો છે તો Q ને કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લેવાની છે. Q ને કેન્દ્ર અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ દોર્યું અને ચાપ છેદે ત્યાંથી બીજું ચાપ, ચાપ છેદે ત્યાંથી બીજું ચાપ. એટલે આપણને 60 અંશનો ખૂણો મળે. અહીંયા આગળ આ 60 અંશનો ખૂણો મળે. અને આપણે જોડી દઈએ. આ કિરણનું નામ આપી X છે તો આગળ Y નામ આપી દઈએ આપણે. આપણને આ ખૂણો 60 અંશનો મળે. 60 અંશનો ખૂણો મેળવવા માટેની રીત યાદ કરીએ. જ્યાં ખૂણો રચવો છે તેને કેન્દ્ર લેવાનું, અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ દોરવાનું. આ ચાપને આપણે મુખ્ય ચાપ નામ આપીશું. આ ચાપને આપણે મુખ્ય ચાપ નામ આપીશું. મુખ્ય ચાપ જ્યાં છેદે છે કિરણને ત્યાંથી બીજું ચાપ દોર્યું. બંનેના છેદ બિંદુમાંથી પસાર થતું કિરણ દોરી દીધું. એટલે હવે RQY બરાબર 60 અંશનો મળ્યો આપણને ખૂણો RQY. અને આ 60 અંશનો થાય એવું કિરણ QY દોર્યું. જેનો મુદ્દો આપણે લખી દઈએ. ખૂણો RQY બરાબર 60 અંશ થાય તેવું કિરણ QY દોર્યું. એટલે પાયો QR રચાઈ ગયો 6 સેન્ટીમીટરનો અને ખૂણો પણ 60 અંશનો રચાઈ ગયો. હવે અહીંયા આપ્યું છે PR માઇનસ PQ બરાબર 2 સેન્ટીમીટર. PR માઇનસ PQ બરાબર 2 સેન્ટીમીટર. આપણે જોવાનું કે બેમાં મોટી બાજુ કઈ છે તો કે PR. મોટી બાજુમાંથી નાની બાજુ બાદ થાય તો ધન સંખ્યા મળે. એટલે PR મોટી બાજુ છે. QR આગળ મળી ગયું છે. આ કિરણ ઉપર કોઈ ઠેકાણે P બિંદુ આવેલું છે, ક્યાં આવેલું છે આપણને ખબર નથી. પણ જો અહીંયા આગળ P માનો કે અહીંયા આગળ આવેલું છે તો PQ બાજુ આ બનશે અને અહીંયા PR બાજુ સાઈડ પર આવશે.
ખૂણો રચતા કિરણ, પહેલો પાયાનું કિરણ, પછી આ ખૂણો રચતું કિરણ. ખૂણો રચતા કિરણ પરની બાજુ જો મોટી હોય, અહીંયા આગળ નાની બાજુ છે, જોથી એ કિરણની બાજુ PQ એ નાની છે, આ બાજુ મોટી હોય, PQ માંથી PR બાદ કરી હોત તો અહીંયા જ આપણે 2 સેન્ટીમીટરનો ચાપ દોરી દે. પણ હવે અહીંયા એવું નથી કરવાનું. ખૂણો રચતા કિરણવાળી બાજુ નાની છે, મોટી બાજુ સાઈડ પર જતી રહી. એનો મતલબ કે તમારે આ જે કિરણ છે, આ કિરણ QI એને Q તરફ લંબાવવું પડે, નીચે લંબાવવું પડે, અને પછી 2 સેન્ટીમીટરનો ચાપ નીચે દોરશું. એટલે પહેલું કામ આપણે કિરણને વિરુદ્ધ સાઈડે લંબાવીએ છીએ, એટલે કિરણ QI છે, આ QI ને Q તરફ લંબાવીએ. એને એટલું લંબાવવાનું કે 2 સેન્ટીમીટરનો આપણે ચાપ દોરવો છે, એની જગ્યા આપણને મળી રહે. તો આ QR ને લંબાવી દીધું, QI ને Q તરફ. અહીંયા નામ આપી દઈશ Z. એટલે કિરણ QI ને Q તરફ લંબાવીને કિરણ QZ મેળવ્યું, અથવા તો રેખા YZ મેળવી, જે કંઈ લખવું હોય એ તરફ લઈ શકાય. એટલે કિરણ QI ને Q તરફ લંબાવીને QZ દોર્યું. કિરણ QI ને Q તરફ લંબાવીને કિરણ QZ મેળવ્યું, દોર્યું. આ કેમ દોર્યું? તો ખૂણો રચતા કિરણની બાજુ નાની છે, અને નાની બાજુ હોય તો વિરુદ્ધ કિરણ લેવું પડે. એ બાજુ મોટી હોત તો અહીંયા જ આપણે આ ચાપ મારી દીધો હોત. એટલે આપણે આ મેળવી દીધું, અને ત્યાં આપણે 2 સેન્ટીમીટરનો ચાપ મારી આવે, 2 સેન્ટીમીટરના અંતરે ચાપ દોરવો છે, એટલે ફરીથી અહીંયાથી આપણે માપવું પડે 2 સેન્ટીમીટરનું માપ. 2 સેન્ટીમીટર છે, અહીંયાથી આપણે 2 સેન્ટીમીટરનું ચાપ દોરવાનું છે. 2 સેન્ટીમીટરનું ચાપ દોરી દીધું. Q ને કેન્દ્ર અને 2 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ, લઈને આપણે ચાપ દોર્યું કિરણ QZ પર. અહીં આપણે નવું નામ આપી દઈશું, PQR નામ આપવાના છે. તો માનો કે ચાલો આપણે S નામ આપી દઈએ. આગળ S, તો S બિંદુ એ 2 સેન્ટીમીટરે મેળવ્યું છે. આપણે આ 2 સેન્ટીમીટરનું માપ છે અહીંયા સુધીનું. 2 સેન્ટીમીટર ક્યાંથી લાવ્યા? તો તમને જે તફાવત આપે છે બે બાજુનો, એટલાનો ચાપ દોરવાનો છે. એટલે આ વિરુદ્ધ કિરણ રચ્યા પર 2 સેન્ટીમીટર જે અંતર આપ્યું છે એનો ચાપ દોરી દેવાનો. મુદ્દો નોંધી દઈએ આપણે. Q ને કેન્દ્ર અને 2 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ Q ને કેન્દ્ર અને 2 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એક ચાપ દોર્યું. જે QZ ને S માં છેદે છે. કિરણ QZ ને
અને હવેની રચના પાછી એ જ. હવે આગળની રચનામાં શું કરવાનું કે ચાપ દોરી દીધું, નવું બિંદુ મળ્યું, એનાથી તમારે ત્રિકોણ રચવાનો, ખોટો ત્રિકોણ રચાય એટલે આ ખોટી બાજુ જે છે એનો લંબ દ્વિભાજક દોરવાનો, અને લંબ દ્વિભાજક ખૂણો રચતા કિરણને જ્યાં છેદે એ બિંદુનું નામ P આપવાનું. એટલે હવે અહીંયાથી આગળની રચના છે ફક્ત શરૂઆત જ કરી, વિરુદ્ધ કિરણ દોર્યા પછી આગળ વધવાનું બસ. તો હવે આને QR SR દોરી દઈએ. પહેલા તો S પાસે અટક્યા છે, આને આપણે હટાવવું પડશે અહીંયાથી. થોડું દૂર લઈ જઈશું. એને આપણે પછી નામ આપીએ આ દોરીને. આપણે SR રેખાખંડ દોરી દીધો. આ 6 સેન્ટીમીટરનું માપ થોડું ઉપર લખી દીધું, અને SR જેવો દોરાઈ ગયો. અહીંયા નોંધ નોંધી દઈએ. રેખાખંડ SR દોર્યો. હવે તમે જોઈ શકો છો QSR, તો QRS આ ત્રિકોણ જે રચાયો એ આપણા માટે ખોટો ત્રિકોણ છે. અને ખોટો ત્રિકોણ હોય એ કોના કારણે રચાયો એ જોવું પડે. ખોટો ત્રિકોણ કોના કારણે રચાયો એ જોવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખોટો ત્રિકોણ આ SR રેખાખંડ દોર્યો એનાથી રચાયો. એટલે આ ખોટી બાજુનું નામ આપીએ છીએ આપણે, સમજવા માટે, લખવા માટે નહીં. આ જે ખોટી બાજુ છે SR, અને આપણે અટક્યા છે પણ રેખાખંડ SR પર. તો હવે એનો લંબ દ્વિભાજક દોરવાનો, અને એ લંબ દ્વિભાજક આ ખૂણો રચતા કિરણને જ્યાં છેદે ત્યાં P નામ આપવાનું છે. એટલે હવે આપણે આનો લંબ દ્વિભાજક દોરી દઈએ. અને લંબ દ્વિભાજક દોરીએ તો એની શરત શું છે? તો SR નો લંબ દ્વિભાજક દોરવો છે, તો S અને R ને વારા ફરતી કેન્દ્ર લેવાના. SR નું જેટલું માપ છે એના અડધા કરતા વધારે માપ લેવાનું. આશરે માપ લેવાનું છે. અડધા કરતા વધારે માપ લઈ અને પછી આપણે બે ચાપ દોરી દઈશું. લગભગ SR જેટલું માપ છે. S ને કેન્દ્ર લઈને એક ચાપ અહીંયા નીચે દોરવાનું છે, એક ચાપ ઉપર દોરવાનું છે. એવી રીતે R ને કેન્દ્ર લઈને એ ચાપને છેદાવવાનું છે. કેન્દ્ર લઈને ચાપ છેદાયું. હવે આ જે છેદ બિંદુઓ છે બેને તમે જોડી દેશો. તો અહીંયાથી તમારો લંબ દ્વિભાજક રચાશે QR નો, અને QR નો લંબ દ્વિભાજક આ ખૂણો રચતા કિરણને ક્યાંક છેદશે. એ બિંદુનું નામ આપણે આપી દઈશું P. તો હવે લંબ દ્વિભાજક દોરીએ છીએ. લંબ દ્વિભાજક દોરવા માટે બંનેના છેદ બિંદુઓ છે એને પકડીશું આપણે. આ દોરી ગયો લંબ દ્વિભાજક. કોનો લંબ દ્વિભાજક દોર્યો? તો
એસઆરને જ્યાં છે ત્યાં કાટખૂણા પડે એનું ધ્યાન રાખવાનું. આ એક કાટખૂણો છે, આ બાજુ પણ કાટખૂણો છે, અહીંયા નીચે પણ કાટખૂણા દોરાય છે. તો આપણને એસઆરનો લંબદ્વિભાજક ખૂણો રચતા કિરણને જ્યાં છેદે ત્યાં નામ આપવાનું છે પી, અને પછી પીઆર જોડી દઈશું તો ત્રિકોણ પી ક્યુ આર મળશે, જે આપણો માગેલો ત્રિકોણ છે. એને દોરી પણ દઈએ. પીઆર દોરી દીધો એટલે આપણને ત્રિકોણ મળી ગયો પી ક્યુ આર. ત્રિકોણ પી ક્યુ આર. તમારે આ રીતે ફરીથી ઘૂંટવાનું નથી, આ થોડી ઝાંખી છે, તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે ઘૂંટું છું, પણ રચનાને તમારે ઘૂંટવાની નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે રેખાખંડ એસઆર દોર્યા પછી શું કર્યું આપણે? એસઆર નો લંબ દ્વિભાજક દોર્યો, અને આ લંબ દ્વિભાજક ખૂણો રચતું કિરણ, એટલે આ ખૂણો રચતું કિરણ ક્યુઆઈ હતું, ક્યુઆઈ ને જ્યાં છે ત્યાં પી નામ આપ્યું. લખીએ છીએ રેખાખંડ એસઆર નો લંબ દ્વિભાજક દોર્યો. જે કિરણ ક્યુઆઈ ને પી માં છેદે છે. એસઆર નો લંબ દ્વિભાજક દોર્યો, જે કિરણ ક્યુઆઈ ને પી માં છેદે છે, અને પછી પીઆર દોર્યો. રેખાખંડ પીઆર દોર્યો. જેવો પીઆર દોર્યો આપણને ત્રિકોણ પી ક્યુઆર મળી ગયો. ફકરો પાડીને લખી દેવાનું. આમ ત્રિકોણ પી ક્યુ આર માગેલો ત્રિકોણ છે. ત્રિકોણ પી ક્યુ આર માગેલો ત્રિકોણ છે. અહીંયા આ રચના આપણને એક બાજુ પાયાની બાજુ, પાયા પરનો ખૂણો અને બે બાજુઓનો તફાવત આપેલો હતો, એના પ્રમાણે આપણે દોરી દીધી. આ રચના સાચી છે કે ખોટી એ તપાસવા માટે આપણે સૌથી પહેલા કામ શું કરવું પડે? આ 60 અંશનો ખૂણો, ખૂણો દોર્યા પછી તરત જ કોણ માપકથી માપી લેવાનો. જો ખૂણો સાચો હશે તો બાકીનું માપ પરફેક્ટ આવશે. પરિકર આગુ પાછું થઈ ગયું હશે અને ખૂણો વ્યવસ્થિત નહીં દોરાયો હોય તો માપ એક્ઝેક્ટ આવશે નહીં. એટલે ખૂણો માપી લેવાનો. ત્યાર પછી અહીંયા ખાસ જોઈ લેવાનું કે આ કાટખૂણા બને છે કે કેમ. તો પેલા કાટખૂણિયા તમારા કંપાસમાં હોય છે, મૂકી દો એટલે તરત જ ખબર પડી જાય આ મારું કાટખૂણિયું છે, મારે મેળવવું હોય તો અહીંયા આગળ મને ખબર પડી જાય છે. જો આ સ્કેલની બે બાજુઓ છે ત્યાંથી જાય છે, અહીંયા સ્કેલની બે બાજુઓમાંથી જાય છે જરા, તો કાટખૂણિયા મૂકીને તરત જ તમને ખ્યાલ આવી જાય કે આ લંબ દ્વિભાજક છે. આ રચના પરફેક્ટ થઈ જશે તો હવે આ બાદબાકી પીઆર માઇનસ પીક્યુ તમે જોઈ શકો તો પીઆર બાજુ મોટી છે અને પીક્યુ એટલી જ છે, નાની જ છે. આ પીઆર મોટી છે અને પીક્યુ નાની છે. તો જોઈએ કે એનું માપ કેટલું છે. એનું માપ માપવા માટે પાછું પરિકરને લેવું પડે આપણે. પીઆર નું માપ
પીઆરનું માપ 0 થી આપણે માપીએ તો આ લગભગ 5 જેવું, 5 થી થોડું વધારે છે, 5.1 કે 2 જેવું. આપણે અત્યારે 5 માનીએ છીએ, કદાચ આ આગુ પાછું હોય, પોઈન્ટ બરાબર ના હોય તો 5 છે એવું માનીએ છીએ આપણે. અને પછી હવે પીક્યુનું માપ માપવાનું છે. આ પીક્યુનું માપ છે. અહીંયા 3 છે જો લગભગ, અને પેલું લગભગ 5 હતું, તો 5 માંથી 3 જાય તો 2 વધે, 5 માંથી 3 જાય તો 2 વધે. ફરીથી આપણે જોઈએ કે આ પીક્યુનું માપ, આ પીક્યુનું માપ 0 થી આ 3 ની ઉપર થોડું વધારે છે, જેવું પેલામાં 5 ની ઉપર થોડું વધારે હતું, આ 3.2 જેવું દેખાય છે. પેલામાં 5.2 જેવું દેખાતું હતું. 5.2 માંથી 3.2 બાદ કરો તો 5 માંથી 3 જાય તો 2 જ આવશે, 0.2 હોય તો સીધા ડાયરેક્ટ નીકળી જશે. એટલે આપણી રચના એકદમ પરફેક્ટ છે. તો આ રીતે માપી લેવાનું છે, અને માપ્યા પછી આપણને લાગે કે આપણી રચના પરફેક્ટ છે. તો અહીંયા આ રચનાને આપણે પાછા યાદ કરી લઈએ. આમ શું કર્યું? સૌથી પહેલા તો પાયો આપેલો હોય, પાયા પરનો કોઈ એક ખૂણો આપેલો હોય, અને બાકીની બે બાજુ, આ પાયા સિવાયની બે બાજુઓ, જો ત્રિકોણ PQR લઈએ તો પાયો QR છે, તો પાયા સિવાયની બે બાજુઓ છે એનો તફાવત આપ્યો હોય, સરવાળો પણ આપ્યો હોય, તો સરવાળાની પણ આની યાદ રચના છે. આવા ત્રિકોણ PQR ની રચના કરવી તો સૌથી પહેલું પાયો રચતું કિરણ દોરી દેવાનું, જેનું નામ હતું કિરણ QX. પાયો QR હતો તો પાયો રચતું કિરણ દોરી દેવાનું, કિરણ QX. પછી શું કર્યું? તો પાયાનું માપ 6 સેન્ટીમીટર હતું, તો અહીંયાથી 6 સેન્ટીમીટરનું માપ આપણે સ્કેલ પર લીધું. ક્યુને કેન્દ્રને 6 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને આપણે ચાપ દોર્યું. ક્યુને કેન્દ્રને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ચાપ દોર્યું, એટલે QR નું માપ 6 સેન્ટીમીટર આવ્યું. QR નું માપ 6 સેન્ટીમીટર આવ્યું. આ 6 સેન્ટીમીટર માપ આવી ગયું એટલે પાયો દોરી ગયો. 6 સેન્ટીમીટરનું માપ મળી એટલે એનો મતલબ કે પાયાની રચના આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ પાયાની રચના થયા પછી ખૂણો રચતું કિરણ દોરવાનું. ખૂણો Q, પાયાનું કિરણ ઉપર, અહીંયા આગળ Q બિંદુએ ખૂણો રચવાનો છે. Q બરાબર 60 અંશ. ખૂણો મોટા ભાગે 60 અને 90 પર જ આધારિત હોય. 60 નો ખૂણો સીધો રચાય. જ્યાં ખૂણો રચવો છે એને કેન્દ્ર લેવાનું, તમને મન ફાવે એવી ત્રિજ્યા લેવાની, અનુકૂળ ત્રિજ્યા, અને ચાપ દોરવાનું. આને મુખ્ય ચાપ કહીએ છીએ આપણે, આને મુખ્ય ચાપ કહીએ છીએ. આ ચાપ, મુખ્ય ચાપ, પેલા કિરણને જ્યાં છેદે એ છેદ બિંદુથી એ જ ચાપ પર બીજું ચાપ દોરવાનું, બંને ચાપને છેદવાના, એટલે આ છેદ બિંદુ મળે, એમાંથી પસાર થતું કિરણ આપણને 60 નો ખૂણો આપે. જો તમારે 90 નો ખૂણો રચવો છે, અગાઉ 90 છે, 90 થી ઓછા 75, 60 થી ઉપર અને 90 થી નાના રચવા છે ખૂણા, તો અહીંયાથી બીજું ચાપ દોરવાનું. 160 પછી 120 આવે. 60 અને 120 ના બે સરખા ભાગ કરો, અંદર 33 ઉમેરાય તો 90 નો ખૂણો મળે. અહીંયા આગળ આ 60 નો કયો છે? તમને 30 અંશનો ખૂણો રચવાનો કયો હોત તો આ 60 નું ચાપ, અને આ મુખ્ય ચાપ. મુખ્ય ચાપ પર 60 નો ખૂણો રચતા બે બિંદુઓ લઈ, આ બે બિંદુઓને કેન્દ્ર લઈ અને બે ચાપ દોરીએ, અને વચ્ચેથી પસાર થતું કિરણ દોરીએ તો 30 અંશનો ખૂણો આપે આપણને. એટલે મુખ્ય રચનાઓ 60 અને 90 પર, 60 અને 90 ના દ્વિભાજકો દોરી દઈએ આપણે. 60 માંથી 30 બને, 30 માંથી 15 બને, 15 માંથી 7.5 બને, 90 માંથી 45 બને, 45 માંથી 22.5 બને. આ રીતે દ્વિભાજકોની રચના પર આગળ વધાય. આપણે તો 60 નો ખૂણો દોરવાનો હતો, એટલે એક જ પહેલું ચાપ લીધું, આપણે આગળ વધ્યા નહીં, કારણ કે 60 જ જોઈએ છે. અને ચાપ છે તો એમાંથી આ કિરણ દોરી દીધું, ખૂણો રચતું કિરણ, એટલે આપણને ખૂણો RQY બરાબર 60 અંશ મળે. એટલે ખૂણો RQY બરાબર 60 અંશ થાય તેવું કિરણ QY દોર્યું. કિરણ QY દોર્યું. આટલે સુધીની કોમન વાત. સરવાળા બાદબાકી બંનેમાં આવે. હવે સરવાળો હોય તો
તો સરવાળાનું માપ જેટલું આપ્યું એટલું ચાપ અહીં આગળ દોરી દેવાનું આ કિરણ પર સીધું જ. બાદબાકી આપે તો એલર્ટ રહેવાનું. બાદબાકી આપી હોય તો એલર્ટ રહેવાનું. કેમ એલર્ટ રહેવાનું? તો બાદબાકી તમને આપી છે, જે બે બાજુની બાદબાકી આપી છે એમાંથી મોટી બાજુ કઈ છે એ શોધી કાઢવાની. અહીં આગળ PR માઇનસ PQ છે એટલે PR મોટી બાજુ છે. હવે મોટી બાજુ જો આ ખૂણો રચતા કિરણ પરની જ હોય તો ચાપ સીધું દોરવાનું એ જ કિરણ પર. પણ મોટી બાજુ આ સાઈડ પર હોય, મોટી બાજુ સાઈડ પર હોય, એ આગળ જોઈ શકો છો તમે PR માઇનસ PQ, PR મોટી બાજુ છે એ સાઈડ પર છે, ખૂણો રચતા કિરણ પર નહોતી. એટલા માટે આપણે આ Q તરફ આ કિરણને લંબાવીને QZ દોર્યું. એટલે મોટી બાજુ બાદબાકીમાં મોટી બાજુ ખૂણો રચતા કિરણ પર ના હોય તો તમારે આ કિરણ QY ને Q તરફ લંબાવવાનું, QZ નામ આપવાનું અને QZ નામ આપીને પછી Q ને કેન્દ્રને 2 સેન્ટીમીટરનો ચાપ અહીં આગળ QZ પર દોરવાનો. જે આ લખ્યું છે જુઓ, કિરણ QY ને Q તરફ લંબાવીને કિરણ QZ દોર્યું. આ એક જ મુદ્દો વધારાનો આવે, બાકીના બધા છે એના એ જ. સરવાળામાં જે રચના કરીએ, બીજી રચના કરીએ, આ રચનામાં પણ એના એ જ આવે. એટલે કિરણ QZ દોર્યું અને કિરણ QZ પર Q ને કેન્દ્રને 2 સેન્ટીમીટરનો ચાપ લઈને QS મેળવ્યો. તો Q ને કેન્દ્ર અને 2 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એક ચાપ દોર્યું જે કિરણ QZ ને S માં છેદે છે. QZ ને S માં છેદે છે. આ 2 સેન્ટીમીટર ક્યાંથી લાયા? તો તમને જે તફાવત આપ્યો છે એ 2 સેન્ટીમીટરનો છે એટલાનો ચાપ દોરવાનો. 5 સેન્ટીમીટર આપ્યો તો 5 નો દોરવાનો, 3 આપ્યો તો 3 નો દોરવાનો. જે તફાવત આપ્યો છે એ આગળ એટલા માપનો ચાપ દોરી દેવાનો. ચાપ દોર્યા પછી શું કર્યું આપણે? S પાસે અટક્યા અને R બિંદુ હતું તો SR જોડી દીધો એટલે QRS ત્રિકોણ મળ્યો આપણને, જે ખોટો ત્રિકોણ આપણે કહીએ છીએ સમજવા માટે. QRS ત્રિકોણ મેળવ્યો અને QRS એ ખોટો ત્રિકોણ છે, આપણે તો PQR જોઈએ છે, QRS નથી જોઈતો. એની આ SR બાજુ ખોટી આવી એટલે રેખાખંડ SR દોર્યા પછી રેખાખંડ SR નો લંબ દ્વિભાજક દોર્યો. ખોટી બાજુનો લંબ દ્વિભાજક દોરવાનો. આ લંબ દ્વિભાજકની રચના કેવી રીતે થાય? એ પાયાની રચનાઓમાં આપણે જોઈ લીધું કે જેનો લંબ દ્વિભાજક દોરવો છે રેખાખંડનો, જે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો છે એ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ, આપણે SR નો લંબ દ્વિભાજક દોરવો છે તો S અને R એને કેન્દ્ર લેવાના. ત્રિજ્યા કેટલી લેવાની? તો આના અડધા કરતાં વધારે, પણ એવી ત્રિજ્યા લઈશું કે આ ચાપ થોડા દૂર રહે, આપણી ત્રિકોણની રચનાને કોઈ અસર કરે નહીં. હજુ નાનું લેવું હોય તો નાનો ચાપ અંદર આવી જાય, આ ત્રિકોણમાં પછી ગૂંચવાડા થાય. એટલે ગૂંચવાડો થાય નહીં અને ચાપ ચોખ્ખા દેખાય એ પ્રમાણે આપણે થોડી મોટી ત્રિજ્યા લીધી. આપણે SR જેટલી ત્રિજ્યા લીધી લગભગ. અને પછી SR ની બંને તરફ બે ચાપ દોર્યા. S અને R ને વારાફરતી કેન્દ્ર લીધા. S ને કેન્દ્ર લઈને એક ચાપ અહીંયા દોર્યું, S ને કેન્દ્ર લઈને નીચે ચાપ દોર્યું, R ને કેન્દ્ર લઈને ઉપર આ ચાપને છેદાયું અને R ને કેન્દ્ર લઈને નીચે છેદાયું. આ બંને ચાપોના છેદબિંદુઓ છે એને સ્કેલ સાથે જોડી અને આપણે રેખા દોરી જે આ SR નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એટલે કાટખૂણે છેદે અને આ બે સરખા ભાગ કરે એ તમે માપી શકો છો. જોઈ લેવાનું કે ઇંગ્લિશનો L પડે છે કે નહીં. L પડશે એટલે બે સરખા ભાગ થવાના જ છે. L નહીં પડે તો બે સરખા ભાગ પણ નહીં થાય. અને લંબ દ્વિભાજક નહીં દોરાય તો આ બિંદુ આઘું પાછું થશે. થોડું ત્રાંસું દોરી ગયું, આ ચાપ અહીંયા આગળ આવી ગયા, આ ચાપ અહીંયા આવી ગયા, તમે ત્રાંસું કિરણ દોરી દીધું તો આ બિંદુ આમ જશે, આ બિંદુ P ઉપર જશે, તો આ તફાવત નહીં આવે. એટલે લંબ દ્વિભાજક દોરો ત્યારે ચાપની ખાસ કાળજી રાખવાની. લંબ દ્વિભાજક નહીં, આખી રચનામાં ચાપ બહુ જ કાળજીપૂર્વક દોરવાના છે. એટલે S અને R ને વારાફરતી કેન્દ્ર લેવાના. SR ના અડધા કરતાં વધારે આશરે ત્રિજ્યા લઈ અને બંને બાજુ ચાપ બે દોરવાના અને ચાપના છેદબિંદુને જોડવાનો એટલે લંબ દ્વિભાજક મળે. એ લખી દેવાનું આગળ કે રેખાખંડ SR નો લંબ દ્વિભાજક દોર્યો. રેખાખંડ SR નો લંબ દ્વિભાજક દોર્યો જે કિરણ QY ને P માં છેદે છે. કિરણ QY એટલે ખૂણો રચતું કિરણ, ખોટી બાજુનો લંબ દ્વિભાજક, ખૂણો રચતા કિરણને જ્યાં છેદે ત્યાં આપણું
ત્રિકોણનું ત્રીજું બિંદુ. ક્યુ અને આર તો હતા જ, પી ખૂટતું હતું, તે ત્રીજું બિંદુ એ લંબદ્વિભાજક ખૂણો રચતા કિરણને જ્યાં છેદે ત્યાં મળે એટલે આ બિંદુ પી મળી ગયું. અહીંયા લખ્યું છે કે રેખાખંડ એસઆર નો લંબદ્વિભાજક દોર્યો. જે કિરણ ક્યુઆઈ ને પી માં છેદે છે અને પછી પી મળી ગયું તો પીઆર જ બાકી હતું. રેખાખંડ પીઆર દોર્યો. રેખાખંડ પીઆર દોર્યો એટલે ત્રિકોણ પીક્યુઆર મળી ગયો. તો લખી દીધું આ ત્રિકોણ પીક્યુઆર માગેલો ત્રિકોણ છે. પણ આ માગેલો ત્રિકોણ આવે એ સાચો છે કે ખોટો એ તમે જે માપ પ્રમાણે દોર્યું છે એ માપ પ્રમાણે તમારે પાછી ચકાસણી કરી લેવી જોઈએ. માપ પ્રમાણે તમારે ચકાસણી કરી લેવી જોઈએ. તો આપણે ચકાસણી શું કરી માપ પ્રમાણે? તો પહેલા પીઆર નું માપ આપ્યું. તમે ડાયરેક્ટ સ્કેલથી પણ માપી શકો છો. અહીંયા આગળ આ રીતે સ્કેલ પર તમે મૂકી શકો છો. તમારા સ્કેલ પ્રમાણે જોઈએ તો મારો સ્કેલ અહીંયા છે એટલે મેં પરિકરથી માપ્યું. તમે તમારા સ્કેલથી સીધું માપી શકો છો. એટલે પીઆર નું માપ 5.2 જેવું મળ્યું હતું લગભગ આપણને. પીક્યુ નું માપ એ આપણને 3.2 જેવું મળ્યું હતું. 5.2 માંથી 3.2 બાદ કરો, બે સીધા જતા રહે. 5 માંથી 3 જાય તો 2 વધે એટલે તફાવત 2 સેન્ટીમીટર આપ્યો હતો અને એ 2 સેન્ટીમીટરનો તફાવત આપણી રચનામાં પરફેક્ટ આવ્યો. એનો મતલબ કે આપણે જે રચના દોરી છે એકદમ પરફેક્ટ છે, એમાં કોઈ ભૂલ નથી. આમાં પૂરેપૂરા માર્ક્સ મળે. જેમ જેમ રચના દોરતા ગયા એમ મુદ્દા પણ નોંધતા જવાનું છે. નહીં તો મુદ્દા ગોખવા પડશે, મુદ્દા યાદ નહીં રહે. અને અહીંયા તો તમે જે કામ કરો છો નોંધી દીધું, કામ ખતમ થઈ ગયું, સમય ઓછો બગડશે. અને બીજું, રચનાની અંદર ક્યાંય કોઈ જગ્યાએ ઘૂંટવાનું નથી. એકદમ સાફ સુથરી રચના હોવી જોઈએ. દરેક વખતે આ મેં સૂચનાઓ આપી છે એનો અમલ કરવાનો છે અને એકદમ પરફેક્ટ રચના દોરવાની છે. તો પૂરેપૂરા 4 માર્ક્સ તમને મળે અને આ રોકડા માર્ક્સ એ ગણિતની અંદર જવા દેવાય નહીં.